તો લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે। ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર 12,000થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે। ફરજ પરના દિવસે તે મતદાન ન કરી શકે તે માટે આજથી 2 દિવસ માટે જુદી જુદી વિધાનસભા બેઠક પર કર્મચારીઓના મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બેલેટ પેપર મારફત પોલિંગ ઓફિસર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને અન્ય કર્મચારીઓ આવતીકાલ સુધી મતદાન કરી શકશે। સાથે ચૂંટણી કામગીરીમાં ફરજ પર રહેલા 1000 જેટલા કર્મચારીઓને ચૂંટણી લગતી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી। આજે પોલિંગ ઓફિસર્સ અને પ્રિસાઇડિંગને તાલીમ આપવામાં આવી હતી અને આવતીકાલે અન્ય કર્મચારીઓને ચૂંટણી લક્ષી કામગીરી અંગે તાલીમ આપવામાં આવશે। પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ સ્ટાફની બીજી તાલીમનું આયોજન કાલરિયા સ્કૂલ ખાતે આજરોજ કરવામાં આવેલ છે। તાલીમની સાથે સાથે પેરેલલ ફેસિલિટી પર તેઓનું મતદાન પણ થઈ રહ્યું છે। 1000 જેટલા આશરે પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ કર્મચારીઓ આજે તાલીમ એમની બીજી તાલીમ પણ લઈ રહ્યા છે અને મતદાન પણ કરી રહ્યા છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને આજે લોકો જે કર્મચારીઓ છે તે મતદાનના દિવસે જે ફરજ પર રહેશે તેના માટે આજે મતદાન માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જે 12,000થી વધુ જે કર્મચારીઓ છે જે મતદાનના દિવસે ફરજ પર રહેશે તેમને આજ 29 અને આવતીકાલે 30 2 દિવસ માટે મતદાન પ્રક્રિયા પોસ્ટલ બેલેટથી શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો છે જે લોકસભાની અંદર આવે છે તે 7 વિધાનસભાની અંદર 12,000થી વધુ જે કર્મચારીઓ છે તે આજે મતદાન છે તે કરી રહ્યા છે। આજ વહેલી સવારથી કર્મચારીઓ માટેના મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે જુદા જુદા જે મતપેટી રાખવામાં આવી છે અને બીજી તરફ જે મતદાન મથક એટલે કે બૂથ છે તે બનાવવામાં આવ્યા છે। 4 થી વધુ જેટલા બૂથ છે તે અહીં બનાવવામાં આવ્યા છે અને કર્મચારીઓ છે તે વિધાનસભા બેઠક પ્રમાણે આજે હાલ મતદાન કરી રહ્યા છે અને 12,000થી વધુ જે કર્મચારીઓ છે તે હાલ આજે મતદાન પ્રક્રિયામાં જોડાયા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।